જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 13 વર્ષની સગીર વયની ભોગ બનનાર ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા અને વળતર ચૂકવવા માટે કોર્ટનો આદેશ. ઉપલેટામાં દુષ્કર્મની ફરિયાદ પોલીસ મથકે ભોગ બનનારના પિતાએ આરોપી કનેશ પાસિંગ કટારા વિરુદ્ધ તારીખ 13/7/2024 રોજ નોંધાવાઈ હતી. ઉપલેટા પોલીસ તંત્ર દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ ધોરાજીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલ્યો હતો. બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈને ધોરાજી એડિશનલ સેશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ દ્વારા આજે આરોપીને 20 વર્ષની સજા ફટકારી અને દંડ પણ ફટકાર્યો હતો. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી કનેશ પારસિંગ કટારાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારેલી છે. બનાવની વિગત એવી છે કે જુલાઈ 2025ના અરસામાં ફરિયાદી મજૂરીએથી બપોરે જમવા માટે ઘરે જતા હતા ત્યારે તેણે જોયું કે તેની નાનકડી 13 વર્ષની કુમળી વયની દીકરીને આરોપી કનેશ પારસિંગ કટારા મોટરસાઇકલમાં લઈને જઈ રહ્યો છે. એટલે એમણે તરત જ જાગૃતિ દેખાડી અને પોલીસ સ્ટેશન ફરિયાદ કરી. ભાવેશભાઈ પટેલ ઉપલેટા પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા અને ગણતરીના દિવસોમાં ભોગ બનનારને આરોપી પાસેથી પકડી લાવેલ. આ ભોગ બનનારે ઉપલેટાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ડીવાય પટેલ સમક્ષ રજૂ કરેલ. ત્યાં તેણીએ જણાવેલ કે કનેશ પારસિંગ કટારાએ ધરારીથી તેને મોટરસાઇકલમાં બેસાડેલી હતી અને કોઈ વાડીમાં ગોંધી રાખેલી. વાડીએથી ભાગવાનો પ્રયત્ન પણ ભોગ બનનારે કરેલો, પરંતુ આરોપીએ તેમને નીકળવા દીધેલી નહીં અને આ સમયગાળા દરમિયાન અવારનવાર શરીર સંબંધ બાંધેલો હતો. આ તપાસ પૂર્ણ કરી અને ધોરાજી કોર્ટમાં ચાર્જશીટ થયું, ચાર્જ ફ્રેમ થયો. માત્ર 9 જ વિટનેસ તપાસવાની જરૂર પડી અને ત્યારબાદ આરોપી પક્ષે એવી દલીલ કરેલી કે ભોગ બનનાર જે છે એમની ઉંમર, જન્મ તારીખ અને જન્મ તારીખ સૌથી વધુ મહત્વનો પુરાવો થાય. એટલે શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અને જન્મ તારીખના દાખલામાં જન્મના સ્થળમાં ફરક છે. અને બીજો મુદ્દો એવો લેવામાં આવેલો કે 13 વર્ષની દીકરી સાથે 26 વર્ષનો પુરુષ જો જાતીય સંબંધ બાંધે તો દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇન્જરી આવી શકે. આ તમામ દલીલો સાથે તેમણે નિર્દોષ મુક્ત કરવાની દલીલ કરેલી. સરકાર પક્ષે મેં રજૂઆત કરેલી હતી કે પી યુવા પ્રકાશ વિરુદ્ધ સ્ટેટના ચુકાદા, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે અને તેની આદેશાત્મક જોગવાઈ પ્રમાણે કાર્યવાહી થયેલી છે. આ કાર્યવાહીથી જન્મ તારીખ સાબિત છે અને જ્યારે ભોગ બનનારની જન્મ તારીખ સાબિત હોય ત્યારે સમગ્ર કેસનો સાબિતીનો બોજો એટલે કે બર્ડન ઓફ પ્રૂફ શિફ્ટ થાય અને તે આરોપી ઉપર જતો રહે. આરોપી પોતાની નિર્દોષતા પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે. જે કાંઈ પણ મેડિકલ એવિડન્સનો સહારો લેવા માંગે છે એ સંભાવના છે. હાલના કિસ્સામાં આવું થયું જ છે એવું ચોક્કસ કહી શકાય નહીં. આ સંજોગો અને દલીલોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ભોગ બનનારને ગુજરાત સરકારની વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવાનો પણ ચુકાદામાં ઉલ્લેખ કરેલો છે. આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે.